અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે મોડે રાત્રે શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કબીર એન્કલેવના 41 વર્ષીય રહેવાસી કલ્પેશ ટુડિયાનું માથામાં ગોળી વાગતા જ મોત નીપજ્યું છે. ઘટનાને રહસ્યમય બનાવી છે મૃતકના ખિસ્સામાંથી મળેલી એક સુસાઇડ નોટ, કે જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ રાત્રે બોપલના શિવાલય રો હાઉસમાં ફાયરિંગના અવાજથી સોસાયટીમાં હડકંપ મચી ગયો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે કલ્પેશ ટુડિયાને ગંભીર હાલતમાં જોયો કે જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસની તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી. આ સુસાઇડ નોટે ઘટનાને વધુ જટિલ બનાવી દીધી છે, કારણ કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ ઘટના આત્મહત્યા હતી કે કોઈએ હત્યા કરી. આ ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની શરૂઆત કરી છે. મૃતકના પરિવારજનોને તેમજ પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરથી પુરાવા એકઠા કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.